છે કે કોઈ પણ દેશનો નાગરિક ક્યારે અથવા તો કોઈ પણ દેશનું અર્થતંત્ર ક્યારે મજબૂત થતું હોય છે જ્યારે એ દેશનું નાગરિકનું સ્વાસ્થ્ય સારું બને ત્યારે. સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા સ્વાસ્થ્યથી લઈ અને અર્થતંત્ર સુધી એને સુઘડ સ્વસ્થ રાખવા માટે પ્રયત્ન કરતું રહેતું હોય છે. તેના જ ઉપલક્ષ્યમાં આજે બીજી વખત આપણે હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો આયોજન કરવા જઈ રહ્યા છે. તો સમયને વધુ ન બગાડતા અહીં ઉપસ્થિત દરેક મહેમાનોને વિનંતી છે કે આ એક સારા કાર્યની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીએ. હિન્દુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે દીપના પ્રકાશથી આપણે દરેક અધર્મનો અસત્યનો નાશ કરતા હોઈએ છીએ. એમ સમાજમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ આવે, સમાજ સ્વસ્થ બને, તેના માટે આપણે દીપ પ્રગતિથી આ કાર્યક્રમની એક શરૂઆત કરીશું. આ સાથે જ હું શ્રી વિજય મેવાવાલા સાહેબ જે પ્રેસિડેન્ટ છે ચેમ્બર ઓફ કોમર્સના, એમને વિનંતી કરું છું કે સર આપ પ્રાસંગિક ઉદ્બોધન આપશો. Good evening everybody. Good evening. ઘણું લેટ થઈ ગયા છે અને હું વધારે સમય લઈ લઈશ આપ લોકોનો. આજે સવારે 2 એક્ઝિબિશનનું ઓપનિંગ થયું છે અને એક ફૂડ એન્ડ બેવરેજીસ અને એક ગ્લોબલ વિલેજ 2025. ગ્લોબલ વિલેજનો અમારો પ્રયાસ એ પ્રથમ પ્રયાસ છે, જેમાં 14 કન્ટ્રીમાં 84 ડેલિગેટ્સ વિઝિટર્સ અહીં આવ્યા છે અને આજે અત્યારે કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબ વિઝિટ કરી રહ્યા છે અને એટલે મને આવતા થોડું મોડું થયું. એવું કહેવાય છે ને કે કોઈ ભાવથી આવે તો તેને વેઠવું પ્રેમ કરવો, કોઈ અભાવથી આવે તો તેને સ્વીકારવો, તેને જરૂરી સેવા પૂરી પાડવી, અને કોઈ પ્રભાવથી આવનાર વ્યક્તિ તમારામાં કોઈક વસ્તુ જોઈને તમારી પાસેથી કોઈક આશાએ તમારી પાસેથી કોઈક વસ્તુ મેળવવી હોય તો એ પ્રભાવથી આવે. માટે જે ડેલિગેટ્સ અહીંયા આવ્યા છે આ ઇન્ડિયા ફોરેનથી અને આપ લોકો એવું માની લેવાય કે પ્રભાવથી આવ્યા છે અને એ પ્રભાવ આપણે કાયમ એમનો રાખવાનો છે અને દર વર્ષે આવી રીતે આવતા રહે
એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજી જે આપણી સાથે થોડી વારમાં વર્ચ્યુઅલી જોડાવાના છે. સોરી, મારો અવાજ જરા ખરાબ છે. મેં ઘણા એક્ઝિબિશન 3 દિવસથી મંચ પર ઉપસ્થિત જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભભાઈ પારધી જે અત્યારે વિઝિટ લઈ રહ્યા છે, પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ વિઝિટ લઈ રહ્યા છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડોક્ટર મેહુલભાઈ શાહ, સુરતના ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ડોક્ટર અનિલભાઈ પટેલ, આઈએમએ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ હેલ્થ સ્કીમ ચેરમેન ડોક્ટર નવનીતભાઈ પટેલ, આઈએમએ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ઓનરરી જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર કમલેશભાઈ સોની, આઈએમએ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ઓનરરી આસિસ્ટન્ટ સેક્રેટરી ડોક્ટર આશીષભાઈ બોથો, આઈએમએ નેશનલના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર નીતિનભાઈ ગર્ગ, આઈએમએ સુરતના પ્રેસિડેન્ટ ડોક્ટર સીજી પટેલ, આઈએમએ સુરતના ઓનરરી સેક્રેટરી ડોક્ટર હિરેનભાઈ વૈદ્ય, એસજીસીસીઆઈના મારા વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિખિલભાઈ મદ્રાસી, તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ વકાસિયા, માનદ મંત્રી નીરવભાઈ માંડલેવાલા, માનદ ખજાનચી શ્રી મુનાલભાઈ શુક્લા, એક્ઝિબિશનના ઓલ એક્ઝિબિશન ચેરમેન વિજયભાઈ ચલીવાલા, જેને રાત દિવસ મહેનત કરી આ હેલ્થ એક્સપોનું આયોજન કર્યું તેવા હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોના ચેરપર્સન ડોક્ટર પારુબેન વડગામા અને ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના સભ્ય ડોક્ટર રાજનભાઈ દેસાઈ. પારુબેન પોતાની વ્યક્તિગત ઇવેન્ટ હોય તે એટલું બધું કેર લેતા હતા અને રાજનભાઈ અને પારુબેન અને એમની કમિટીને હેડ્સ ઓફ છે કે આટલી બધી મહેનત, દિવસ રાતની મહેનતથી આ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. અમારા પર બી રોજના 5-10 ફોન આવે અને ફોન નંબર પર પારુબેનનું નામ વાંચીએ એટલે પહેલા એમ થાય કે આ 10 મિનિટ જવાનું. આપણે સૌ પહેલા પારુબેનને, રાજનભાઈ અને એની ટીમને તદુપરાંત ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, ગેલેક્સી ઓફ ચેમ્બર, ગ્રુપ ચેરમેનશ્રીઓ, મેનેજિંગ કમિટીના સભ્યો અને અહીં બેઠેલા સર્વ એક્ઝિબિટર્સ, ઉદ્યોગપતિઓ, અમારા મેમ્બરો ને હું હૃદયના ઉમળકાથી આ ઓપનિંગ સેરેમનીમાં સ્વાગત કરું છું. મિત્રો, જણાવતા અમને આનંદ થાય છે કે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટના સંયુક્ત ઉપક્રમે આ વખતે એક સાથે 3 એક્ઝિબિશન પ્રથમ વખત અમે આયોજન કર્યું છે. પહેલું એક્ઝિબિશન ફૂડ એન્ડ બેવરેજીસ એક્સપો 2025, બીજું એસજીસીઆઈ ગ્લોબલ વિલેજ એક્સપો 2025 જેનું ઉદ્ઘાટન સવારે થઈ ગયું અને અત્યારે હેલ્થ એન્ડ વેલનેસ નું આપણે ઓપનિંગ કરીને અહીં આવ્યા છે. મિત્રો, જ્યાં ખોરાકની વાત આવતી હોય ત્યાં આરોગ્યની બાબત સામે આવે છે. એટલે ફૂડ એન્ડ એગ્રીની સાથે, ફૂડ એન્ડ બેવરેજીસની સાથે હેલ્થ એન્ડ વેલનેસ કરવું અગત્યનું છે, કારણ કે ખોરાકની સાથે આરોગ્ય જોડાયેલું છે. આથી ફૂડની સાથે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લોકોના આરોગ્યને પણ ધ્યાને લઈને ફૂડ એન્ડ બેવરેજીસની સાથે હેલ્થ એન્ડ વેલનેસનું પણ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફૂડ એન્ડ બેવરેજીસ અમારી 5મી આવૃત્તિ છે અને હેલ્થ એન્ડ વેલનેસ કાયમ એની સાથે થતું હોય છે. મૂળ હેલ્થ એન્ડ વેલનેસ એક્ઝિબિશનનો આયોજનનો હેતુ હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝડપાઈ રહેલા યુવાનો, આજે દરેક યુવાન ફાર્મામાં જાય છે, આઈટીમાં જાય છે, રિન્યુએબલ એનર્જીમાં જાય છે, આજે ક્રેઝ થઈ ગયો છે અને બીજું ફૂડ એક્સપોર્ટમાં ઘણા યુવાનો આજે ઝડપલાવી રહ્યા છે. એને પ્રોત્સાહન આપવા માટે પણ આ ફૂડનું આયોજન કરવામાં આવ્યું છે અને હેલ્થનું આયોજન પણ એટલા માટે જ કરવામાં આવ્યું છે કે જ્યાં જાઓ ત્યાં ફાર્માની ડિમાન્ડ ઘણી હોય છે. અમે કેનેડા અને શ્રીલંકામાં ગયા ત્યાં પણ હમણાં ગયા પણ ડાયરેક્ટ કેનેડાથી વર્ચ્યુઅલ એક ફાર્મા સાથે મિટિંગ ચાલતી હતી એની રિક્વાયરમેન્ટ પ્રમાણે અને ફાર્મા કંપનીઓને મેં જોડી હતી. એટલે ફાર્માનું એટલું બધું ચલણ વહી ગયું છે ને એટલું બધી ડિમાન્ડ છે એટલી આ એક્ઝિબિશન એ લોકોને બૂસ્ટ આપશે. તદુપરાંત આ એક્ઝિબિશનમાં એડવાન્સ ટેકનોલોજી અપનાવવામાં આવી છે તે પ્રદર્શિત કરવામાં આવી છે. આ એક્ઝિબિશનમાં 4K અને 3D લેપ્રોસ્કોપી યુનિટ અને એડવાન્સ લેટેસ્ટ માઇક્રોસ્કોપીનું પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત લેટેસ્ટ સર્જિકલ રોબોટનું પણ પ્રદર્શન કરવામાં આવશે. અહીં આ એક્સપોમાં રોબોટ દ્વારા કાચની સફાઈ
કરવાનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે કે રોબોટ કેવી રીતે કાચની સફાઈ કરે છે, કારણ કે હોસ્પિટલ ઊંચી ઊંચી હોય ને કાચો સાફ કરવાનો હોય એની સફાઈનું પણ પ્રથમવાર સુરતમાં આ રોબોટ લાવવામાં આવ્યો છે, કારણ કે બોમ્બે, અમદાવાદમાં એક્ઝિબિશન થયા ત્યાં પણ આ રોબોટને મૂકવામાં નહોતા આવ્યા. અહીંયા સુરતમાં પ્રથમ વખત આ રોબોટને લાવવામાં આવ્યા છે. લેટેસ્ટ સર્જિકલ રોબોટને કારણે સુરતની હોસ્પિટલમાં રોબોટિક સર્જરી શક્ય બની છે. આપ લોકો જાણતા જ હશો કે એન્ડોસ્કોપીથી ને 3D ને 4K સર્જરીથી ની રિપ્લેસમેન્ટ સર્જરી ને બધી ઘણી બધી લેટેસ્ટ સર્જરીઓ આપણે મેડિકલ ભાષામાં ખ્યાલ ના આવે, પરંતુ અત્યારે અમે ફર્યા અંદર હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોમાં એટલી બધી ઘણી બધી લેટેસ્ટ સર્જરીઓ અહીં મૂકવામાં આવી છે. એના માટે મશીનરીઓ મૂકવામાં આવી છે કે જે આપણે ઇમેજિંગ ના કરી શકીએ. તો ફરી આપ સૌને હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનો ઉદ્ઘાટન સમારંભમાં હું આવકારું છું અને સાથે જ ચેમ્બરના ત્રણેય એક્ઝિબિશનની વિઝિટ માટે હું નમ્ર અનુરોધ આપણે કરું છું. આ વખતે ફૂડ એન્ડ બેવરેજીસમાં અમે ફૂડને બનાવવા માટેની મશીનરીઓનું પણ પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ફક્ત પેટ ફૂડ અને જે બીજા ફરસાણો છે જે કે અંકલ ચિપ્સ છે કે અતુલ બેકરી છે એ લોકોનું પ્રદર્શન હતું, પરંતુ એ કેવી રીતે બનાવાય છે, એનું પેકેજિંગ કેવી રીતે થાય છે, હાઇજેનિક કેવી રીતે કરી શકાય છે, અને કોલ્ડ સ્ટોરેજ કેવી રીતે કરી શકાય છે, એ બધી મશીનરીઓ પર રાજકોટને ક્રાઇમેક્સ કરીને એસોસિએશન છે તેની સાથે જોઈન્ટ થઈને એ મશીનરી પણ અમે આ વખતે અહીંયા પ્રદર્શિત કરી છે. માટે આપ સર્વને વિનંતી છે કે આ એક્ઝિબિશનનું અત્યારે તો 7 વાગે બંધ થયું છે, પણ કાલે અવશ્ય આપ એક્ઝિબિશન જોવા પધારજો. કારણ કાલે રવિવાર છે, અત્યારે આજે જ ઘણી ભીડ હતી, કાલે રવિવારે પણ ઘણી ભીડ હશે, પરંતુ એન્ટ્રી ફ્રી છે. માટે આપ સર્વેને એક્ઝિબિશન ત્રણ એક્ઝિબિશન જોવા હું નમ્ર અનુરોધ કરું છું. અને ફર્સ્ટ ટાઈમ સુરતમાં 14 કન્ટ્રીમાંથી 84 વિઝિટર્સ અહીંયા આવ્યા છે. ફોરેન વિઝિટર્સ ફર્સ્ટ ટાઈમ સુરતમાં 84 વિઝિટર્સ અહીંયા આવ્યા છે. અને જે અમારું ગ્લોબલ વિલેજ 25નું ડોમ છે તેમાં પણ અવશ્ય વિઝિટ કરજો. તેમાં શ્રીલંકા, મોસ્કો અને આપણે અફઘાનિસ્તાન ને ઈરાનથી આવ્યા છે. અફઘાનિસ્તાનમાં થોડો વિઝાનો પ્રોબ્લેમ થયો હોવાથી એનું સ્ટોલ લાગ્યો નથી. એમનો મટીરિયલ બધું અહીંયા આવી ગયું છે અફઘાનિસ્તાનમાં, પરંતુ વિઝાના પ્રોબ્લેમને લઈને સ્ટોલ લાગ્યો નથી. અને ઇન્ડિયાના 2 સ્ટોલ છે. માટે આપ સર્વેને ફરીથી હું વિનંતી કરું, કાલે અને પરમ દિવસે 2 દિવસ બાકી છે, માટે આપ સર્વેને વિનંતી કે અહીં સ્ટોલની વિઝિટ કરજો અને મુલાકાત લેજો. કાલે 26મી જાન્યુઆરી છે, સાંજે 5 વાગે દેશભક્તિના ગીતનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. માટે એ કાર્યક્રમમાં પણ આપ ઉપસ્થિત રહેજો. આજે શ્રીલંકાનો કલ્ચરલ પ્રોગ્રામ હતો, તે બી ઘણો સરસ હતો, અને કાલે પણ આપને આમાં ઉપસ્થિત રહેવા વિનંતી. આભાર. જય હિન્દ, જય જય ગરવી. જી, આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આ સાથે જ અહીં ઉપસ્થિત દરેક મહેમાનોનું અમે સ્વાગત કરીએ છીએ. તો સૌપ્રથમ ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા દરેક વસ્તુને વિશેષ રીતે કરતું હોય છે. તો કોઈ પણ કાર્યક્રમમાં બુકે આપણે જોયા હશે, પરંતુ અમે હંમેશા ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરતા હોઈએ છીએ. તો આપને સારીનું બુકે એ અહીં અમારી એક વિશેષતા હોય છે, તો તેના દ્વારા અમે દરેક મહેમાનનું સ્વાગત કરીશું. સૌપ્રથમ તો હું શ્રી વિજયભાઈ મેવાલા સાહેબને વિનંતી કરું છું કે આપ ડોક્ટર અનિલ પટેલ સર, CDHO સુરત, એમનો બુકે અને મોમેન્ટો આપી અને આપ હાર્દિક સ્વાગત કરશો. નિખિલભાઈ મદ્રાસી સરને વિનંતી કરું છું કે આજના અમારા મુખ્ય મહેમાન એવા ડોક્ટર મેહુલ શાહ સર, પ્રેસિડેન્ટ IMA ગુજરાત સ્ટેટ બ્રાન્ચ, એમનું બુકે અને મોમેન્ટો આપીને આપ હાર્દિક અભિવાદન કરશો.
આપનો ખૂબ ખૂબ આભાર સર. આ સાથે જ હું શ્રી મૃણાલ શુક્લા સર અને શ્રી રમેશ વગાસર સરને વિનંતી કરું છું કે આ ડોક્ટર નવનીત પટેલ, ચેરમેન હેલ્થ સ્કીમ જીએસપી આઈએમએ બ્રાન્ચ, એમનું હાર્દિક સ્વાગત કરશો. શ્રી રમેશ વગાસર સર અને શ્રી મૃણાલ શુક્લા સર. જી, આ સાથે જ શ્રી વિજલ ચરીવાલા સર અને ડોક્ટર પારુલ વડગામા મેડમને વિનંતી છે કે આપ ડોક્ટર કમલેશ સાઈની, ઓનરેબલ જોઈન્ટ સેક્રેટરી જીએસટી આઈએમએ બ્રાન્ચ, એમનું હાર્દિક અભિવાદન કરશો. આપનો ખૂબ ખૂબ આભાર સર. આ સાથે ડોક્ટર જગદીશ વગાસર સર, કો ચેરમેન હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો, આપને વિનંતી છે કે આપ ડોક્ટર આશીષ ભોજક સર, ઓનરેબલ આસિસ્ટન્ટ સેક્રેટરી જીએસપી આઈએમએ બ્રાન્ચ, આપ એમનું અભિવાદન કરશો. આશીષ ભોજક સર, ડોક્ટર આશીષ ભોજક સરનું આપ અભિવાદન કરશો. આ સાથે જ ડોક્ટર નીતિન ગર્ગ, વાઇસ પ્રેસિડેન્ટ આઈએમએ નેશનલ બ્રાન્ચ, એમનું અભિવાદન કરવા માટે. સર, આ સાથે જ શ્રી વિજય મેવાવાલા સરને વિનંતી છે કે આપ અમારા કમિટીના ડોક્ટર જગદીશ વગાસર સર, કો ચેરમેન હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો, એમનું અભિવાદન કરશો. ડોક્ટર જગદીશ વગાસર સર, આપનું સન્માન લેવા આવો. પહેલા આપ સન્માન કરવા આવ્યા હતા. જી, આ સાથે જ હું ડોક્ટર રજની પટેલ, ટ્રેઝરર આઈએમએ સુરત બ્રાન્ચ, એમને વિનંતી કરીશ. નિખિલ સર, આપ દ્વારા સન્માન થશે. જી, ડોક્ટર જગદીશ વગાસર સર હંમેશા અમારી સાથે રહેતા હોય છે. આ સાથે નિખિલ મદ્રાસી સરને વિનંતી કરીશ કે આપ ડોક્ટર રજની પટેલ સર, ટ્રેઝરર આઈએમએ સુરતનું સન્માન કરશો. અચ્છા, ઓકે. હું શ્રી રમેશ વગાસર સરને વિનંતી કરીશ જી કે ડોક્ટર મુકુલ પેટ્રોલવાલા સર, પ્રેસિડેન્ટ ઇલેક્ટેડ આઈએમએ સુરતનું સન્માન કરશો. આ સાથે હું ડોક્ટર શ્રી નીરવ માંડેવાલા સાહેબ અને શ્રી મૃણાલ શુક્લા, એમને વિનંતી કરીશ કે ડોક્ટર હિરલ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ આઈએમએ સ્ટેટ, એમનું સન્માન કરશે. શ્રી મૃણાલ શુક્લા સરને વિનંતી છે કે આપ ડોક્ટર હિરલ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ આઈએમએ સ્ટેટ, એમનું સન્માન કરશે. શ્રી મૃણાલ શુક્લા અને નિખિલભાઈ મદ્રાસીને વિનંતી છે કે આપ ડોક્ટર હિરલ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ આઈએમએ સ્ટેટ, એમનું સન્માન કરશે. જી, આપ દરેક મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. આપ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. આ એક્સપો પીડિયાટ્રિક થી લઈને જીરિયાટ્રિક, નાના બાળકોની વાતોથી લઈ અને વયોવૃદ્ધમાં ફિટનેસથી લઈ અને ફાર્મા કંપની અને સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટથી લઈ અને ઓપરેશન સુધી દરેક વસ્તુની ડિટેલમાં જાણકારી હોય છે. તો હું ડોક્ટર પારુલ વડગામા, ચેરપર્સન હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો, એમને વિનંતી કરું છું કે આ એક્સપો વિશેની વધુ માહિતી આપ દરેક મિત્રોને શેર કરીએ. ડોક્ટર પારુલ વડગામા મેડમ. Good evening, respected dignitaries on the dais and off the dais. Today's chief guest of the function, Shri C.R. Patil sir, will be online in some time. Our mayorship who has not been able to come, collector sir who is present in the expo visiting and he has visited lot of stalls. IMA Gujarat State President Dr. Mehul Shah sir, CDHO respected CDHO sir of Surat City, Dr. Anil Patel, Dr. Navneen Bhai, Dr. Saini, Dr. Bhojal, and Dr. Nitin Garg, and our own beloved president of Surat SGCCI, who has been very active and tremendously supportive throughout the year
for making us sure that we do good activities. Shri Vijay Bhai Premawala sir, we are really at the outside, we are very much happy and thankful towards him. And Vice President Shri Nikhil Bhai Madrasi, Secretary Nirav Bhai Manlewala ji, Treasurer Kunal Shukla ji, and of course everybody of Chamber team for encouraging our team, our health committee to do this expo and always encouraging. And how can I forget our IPP Shri Ramesh Bhai Baghasia sir? Because under his leadership, last year we did this health expo for the first time. We were thinking since 3-4 years with Anil Bhai Sarogi, Mahendra Katarkamala sir, many times with B.S. Agrawal sir, many times we were discussing that we want to do something for Surat city, which brings up Surat to a national and international level. And this is a baby step when we have started with this medical expo with a vision that we want to provide a orientation for a health education, networking hub, product discovery, health screenings, lifestyle inspiration, holistic approach, and a preventive health aspect with the help of Dr. Vikas Desai. I hope that attending this health and wellness fair will be transformative experience for anyone looking to improve their overall well-being. Now, this is an era where we have to talk about wellness and not only disease treatment. We have to see how can we be more healthy. And this event will provide us unique opportunity to explore a multitude of health-related resources and services under one roof. We have many hospitals participating, laboratories, NABH companies, physiotherapists, IVF centers, pediatrics, podiatrics, gyms, slim centers, nutrition, yoga, blood banks, IT in medical sector, and many more aspects which are covered in this expo. Hope that this expo will encourage intercity, interstate, and international medical tourism, and this proves as a first step in this direction. I acknowledge my advisors, the most favorite advisors, Dr. Nirmal Choraria, who has been always supportive to me and guiding me how we can involve other sectors and other industries. I also acknowledge Dr. Vikas Bhai Desai, Dr. Mahendra Singh Chauhan sir, Dr. Dhanesh Vaidya, Dr. S.K. Mohanty, who at this age also has been attending all our meetings. I acknowledge Dr. Vinod Singh Shah sir also and Ami Yagnik. I am highly obliged by the support extended by my committee co-chair Dr. Jagdish Bagasia, especially Mr. Rakesh Gandhi, Dr. Samir Gami, Dr. Sonia Chandani, Dr. Mukur Petrolwala, Dr. Nilesh Mania, Dr. Nikunj Vitlani, Dr. Rajan Desai, Dr. Pranav Thakur, Dr. Deepak Viradia, Tushar Patel, Ramavtar, Nikhil Bagasia, Mithil, and Rasik Bhai, and all who have supported a lot in this expo. Dear friends, getting almost 70 to 76% participation in this expo is not an easy job. For that, myself and Vice President Nikhil Bhai and Mr. Jayesh Limbach have moved to many cities of India. For example, Hyderabad, Delhi, Ahmedabad, Chennai, many cities we have gone, we have seen there how the health expo can be better and better. And I am really once again thankful to our President sir for allowing us to visit these expos so that our knowledge can be increased. And really, sir has given us all the freedom. Yes, you go to this city, you go to this city, you explore this city. And we have also learned and we have also gathered a lot of data regarding medical and paramedical businesses. I am also thankful to Dr. Mehul Shah sir, I am a GSB President, Dr. C.P. Patel President and Secretary, Dr. Hiren Vaidya for helping us out, Nursing Association, Mr. Iqbal Kadiwala and Medical Student Union for supporting us. And how can I forget Mr. Bijal Jariwala, who is a person who has been instrumental in coordinating and all expos and especially this health expo, and who is very patient person and always responding to our demands and always supporting us. Under this, I am really happy and I acknowledge the Secretary's support also and everybody, all past presidents of Chamber of Commerce who always have been present in this expo inauguration. I can see many past presidents sitting here and chairmen and co-chairmen of different committees, ladies wing and all members of SSG CCI and my own IMA executive body and IMA members for showering blessings on this occasion. Thank you so much and thank you once again to SSCCI
for collaborating with IMA Gujarat State and IMA Surat. Thank you so much. જી આપનો ખૂબ ખૂબ આભાર પારુલ મેડમ. આ સાથે જ આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન એવા શ્રી CR પાટીલ સાહેબ વર્ચ્યુઅલી આપણી સાથે જોડાવા માટે તૈયાર છે. તો વધુ સમય ન બગાડતા આપણે શ્રી CR પાટીલ, ઓનરેબલ યુનિયન મિનિસ્ટર ઓફ જલ શક્તિ, મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, એમનું આપણે સ્વાગત કરીએ છીએ. આપણી સાથે ઓનલાઈન થોડા ક્ષણોમાં જોડાઈ રહ્યા છે. તો આપ દરેક મંત્રીશ્રી જોડાય તે પહેલા હું ભૂતપૂર્વ પ્રમુખોની હાજરી નોંધાવું છું. ભૂતપૂર્વ પ્રમુખ શ્રી BS અગ્રવાલજી, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અરવિંદભાઈ કાપડિયા, અરવિંદભાઈ ઉભા થઈને તાળીઓના ગડગડાથી આપણે એમને વધાવીએ. ભૂતપૂર્વ પ્રમુખ અને વિવિધ નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 2 ટર્મના કુલપતિ શ્રી પ્રેમકુમાર શારદાજીની હાજરી નોંધીએ છીએ. ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ ચસરાવાળા ઉપસ્થિત છે. ભૂતપૂર્વ પ્રમુખ શ્રી હિમાંશુભાઈ ઘોડાવાળાની હાજરીની પણ અમે નોંધ લઈએ છીએ. આ તમામ ભૂતપૂર્વ પ્રમુખોના કારણે અમારી સંસ્થા સાહેબ 85 વર્ષથી આટલી સુંદર ચાલી રહી છે. Let's wait for Sr. Patil ji to come and Mr. Vijay Bewawala, President, will address the gathering and welcome Mr. Sr. Patil. હા વિડિયો ચાલુ કરો. હેલો આવે છે આવે છે. સાહેબ તમારું પહેલા તો સ્વાગત છે આ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોના ઉદ્ઘાટનમાં. આ બીજી આવૃત્તિ આ વર્ષે અમે રજૂ કરી રહ્યા છીએ હેલ્થ એન્ડ વેલનેસની, અને તેમાં એઝ અ ગેસ્ટ તરીકે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમને અહીં આપ રૂબરૂ હાજર નથી અને વર્ચ્યુઅલ આજે હાજર થયા છો, તમારું સ્વાગત કરવા માટે અમે એક મોમેન્ટો જે આપને આપવાનો છે તે પણ અહીં આપણે પ્રસ્તુત કરીએ છીએ, અને એ મોમેન્ટો અમે તમારી ઓફિસે ઘરે પહોંચાડી દઈશું. સાહેબ આ મોમેન્ટો સ્વીકારવા વિનંતી. અમે તમારી ઓફિસે કે ઘરે પહોંચાડી દઈશું આને. આજે થેન્ક યુ વેરી મચ. હા, હેલ્થ એન્ડ વેલનેસ આપણી સતત બીજા વર્ષની આવૃત્તિ છે સાહેબ, અને પારુલબેન વડગામાની સતત મહેનત અને એમની ટીમ સતત મહેનત કરીને લગભગ 50 થી વધુ સ્ટોલોનું આયોજન કર્યું છે આજે. આપણે આ વર્ષે સાહેબ 3 એક્ઝિબિશન સાથે અહીં ગોઠવા છે: ફૂડ એન્ડ બેવરેજીસ, હેલ્થ એન્ડ વેલનેસ અને ગ્લોબલ વિલેજ 2025. આજે 14 કન્ટ્રીમાંથી 84 ડેલિગેટ્સ અહીંથી આવ્યા છે. મોસ્કોથી 25 જણ છે, શ્રીલંકાથી 18 જણ છે, અફઘાનિસ્તાનથી 6 જણ છે, જાપાનથી 6 જણ છે, અને વિયેટનામથી છે, થાઈલેન્ડથી આવ્યા છે, ભૂતાનથી આવ્યા છે, ટાન્ઝાનિયાથી આવ્યા છે, સેશલ્સથી આવ્યા છે. બધું મળીને 84 ડેલિગેટ્સ આપણા સુરતમાં આજે પધાર્યા છે, અને અહીં 2 દિવસ આ એક્ઝિબિશન માણવાના છે. એમનો જે ગ્લોબલ વિલેજનો અમારો કોન્સેપ્ટ જે આ વર્ષે અમે ચાલુ કર્યો છે, તેને ચેમ્બર ઓફ કોમર્સ તો આપ જાણો છો કે સુરત અને ગુજરાત અને અહીંયા ડોમેસ્ટિક બધા જાણે છે કે એક્ઝિબિશન કરે છે, પરંતુ આ વર્ષે અમે ભારતને એક ઇન્ટરનેશનલ લેવલ પર પ્રમોટ કરવાનો એક અમારો આ પ્રયાસ છે. તેમાં આપણા ભારતના પણ 2 સ્ટોલ છે સાહેબ અંદર, અને આ 3 સ્ટોલ છે, ને ટોટલ 81 સ્ક્વેર એટલે 1000 સ્ક્વેર મીટર અમે આમાં ફાળવું છે. એટલે આપણું ભારત પણ ઇન્ટરનેશનલ લેવલ પર આ પ્રમોટ થઈ શકે, અને મોદી સાહેબના વિકસિત ભારત 2047 અંતર્ગત આ ફૂડ એન્ડ બેવરેજીસ હેલ્થ એક્સપો અને ગ્લોબલ વિલેજનું અમે આયોજન કર્યું છે. આ વખતે ફૂડ એન્ડ બેવરેજીસમાં સાહેબ દર વખતે અમે ફૂડને લગતી આઈટમો જ મૂકતા હોઈએ છીએ, પરંતુ આ વખતે ફૂડ બનાવવાની મશીનરીઓ, એનું પેકેજિંગની મશીનરીઓ, એને હાઇજેનિક કેવી રીતે કરવું તે, અને એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટે એને સાચવણી કેવી રીતે કરવી તે, એ મશીનરીઓ પણ આ વખતે અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. એનું અમે ઓપનિંગ આજે સવારે ધવલભાઈ પટેલ આપણા વલસાડના સાંસદના હસ્તે કરાવ્યો છે, અને આજે સાંજે હેલ્થ એન્ડ વેલનેસનું ઉદ્ઘાટન આપના હસ્તે કરવાનું છે. માટે આપને અહીં અમે આવકારીએ છીએ. હવે આપના આશીર્વચન આ એક્ઝિબિશન બાબતે આપો એવી હું વિનંતી કરું છું.
નમસ્કાર. નમસ્કાર. સુરત શહેરની અંદર હેલ્થ અને વેલ્થના એક્સપો 2025 આનો જ્યારે આયોજન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને IIMA ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે. આ આયોજનને કારણે આપણી સંસ્કૃતિ, આપણા કલા, વ્યાપાર અને પર્યટન એ તમામ એને શેર થાય છે અને એને એક મહત્વ પણ મળતું જાય છે. એક સમય એવો હતો કે કનેક્ટિવિટી નહીં હોવાને કારણે ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ઇન્ડસ્ટ્રી એવા અનેક વિષયો સાથેના આગેવાનો એ સુરત આવવા માટે આનાકાની કરતા હતા. પરંતુ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે સુરત શહેરને મહત્વ મળ્યું, કનેક્ટિવિટી વધી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું અને એના કારણે દેશ અને વિદેશમાંથી અનેક લોકો અહીંયા આવતા થયા છે. જેમ હમણાં શ્રી વિજયભાઈ મેવાડા એમણે ઉલ્લેખ કર્યો કે અલગ અલગ દેશોના જે પ્રતિનિધિઓ એ અહીંયા આવ્યા છે. દેશમાંથી પણ લગભગ 72 જેટલા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા અનેક લોકો એમણે આમાં આજે ભાગ લઈ રહ્યા છે. અને ગયા વર્ષે તો આ એક્સપોમાં લગભગ 20,000 લોકો કુલ મળીને એમણે ભાગ લીધો. આ જે નોલેજ શેરિંગની પદ્ધતિ છે એ દરેક ક્ષેત્રમાં અત્યંત મહત્વની હોય છે. એ ઇન્ડસ્ટ્રી હોઈ શકે છે, હેલ્થ હોઈ શકે છે કે અન્ય માનવ જીવનને લગતી તમામ અલગ અલગ વસ્તુમાં દરેકમાં પોતાનું નોલેજ શેર થાય, લોકોને એમાંથી ફાયદો થાય એના માટે આવકાર્ય છે. મારે હમણાં જ 3 દિવસ દાહોદ જવાનું થયું. ત્યાં એક પ્રયોગ અમે કર્યો હતો કે નદીના કિનારે વસતા લગભગ આ દેશના 145 અલગ અલગ શહેરો, એના મેયરો, એના આગેવાનો, એના અધિકારીઓ, એની સાથે અમે દાહોદમાં આની ઉપર ચર્ચા કરી કે નદી કિનારે વસતા શહેરો કે જેમાં સુરત પણ આવી જાય છે, કે જેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પૂર હોય છે ત્યારે પૂરમાંથી લોકોને બચાવવાના, પૂરની વ્યવસ્થા કરવી અને પૂર ગયા પછી એની સ્વચ્છતા માટે અનેક પ્રકારના પગલાં લેવા. ત્યારે અનેક લગભગ 100 જેટલા લોકોએ એમાં પર્સનલ અને વર્ચ્યુઅલ લોકો જોડાયા અને વિદેશના પણ નદી કિનારે વસતા મેયરો આવ્યા. એમણે પોતાની વાત પણ ત્યાં રજૂ કરી. તો નોલેજ શેરિંગને કારણે કયા પ્રકારની સમસ્યાઓ આમાં થાય છે અને આ સમસ્યાઓને હલ કરવા માટે કયા પ્રકારના પગલાં કોણે લીધા અને એમાંથી એમને શું ફાયદો થયો કે અન્ય શહેરો પણ એમાંથી બોધપાઠ લઈ શકે, એના માટે એ અત્યંત મહત્વનું બને છે. આજે તમે પણ આ એક્સપો દ્વારા દેશના 72 જેટલા અને વિદેશમાંથી પણ આવેલા અનેક જે મહાનુભાવો છે, આગેવાનો છે, આ ક્ષેત્રમાં કામ કરનારા લોકો છે, સાયન્ટિસ્ટો હશે, બિઝનેસમાં લોકો જોડાયેલા હશે, આ બધા અહીંયા જ્યારે ચર્ચા કરશે ત્યારે માનવ જીવનની સરળતા માટે, માનવ જીવનના આવશ્યકતા માટે કયા પ્રકારની જરૂરિયાત છે, દવાઓની જરૂરિયાત છે, એની પણ માહિતી મળશે. દવાઓ બનાવી અને દવાઓને લોકો સુધી પહોંચાડવી, તો મેન્યુફેક્ચરિંગ જેટલું મહત્વનું છે એટલું જ એની કેર લેવાની પણ જરૂરત હોય છે. સારું પેકેજિંગ હોવું જોઈએ, સારું માર્કેટિંગ હોવું જોઈએ, સાથે સાથે એને જે કોલ્ડ સ્ટોરેજની વાત હમણાં મેવાવાળાએ કરી એની પણ આવશ્યકતા છે. મને લાગે છે કે આ બધી જ વ્યવસ્થા હવે સુરતમાં થવા લાગી છે. પેકેજિંગ તો એક એવો ઉદ્યોગ બન્યો છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કોઈ પણ પ્રોડક્ટ અને આકર્ષક પેકેજિંગ કરવું જોઈએ જેનાથી લોકોને ખરીદવાનું મન થાય. દવા એ જરૂરિયાતની વસ્તુ છે, પરંતુ બાકીના ક્ષેત્રની અંદર પણ આકર્ષક પેકેજિંગનું મહત્વ છે. દેવા માટે, દવામાં રહેલા તત્વોને સાચવવા માટે એ પ્રકારનું એક સુંદર
પેકેજિંગની વ્યવસ્થા એના પર પણ તમે બધા વિચાર કરી રહ્યા છો અને જે કામ કરી રહ્યો છો એના માટે તમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે આ એક્સપો દ્વારા આઈએમએ ગુજરાતે આ જર્મની સાથે મળીને આ શરૂઆત કરી છે. ગુજરાતમાં એટલે સુરતમાં આ કદાચ પહેલો પ્રયોગ હશે એવું માનું છું. કદાચ હું ખોટો પણ હોઈ શકું, પરંતુ સુરત શહેરના વિકસતા આ શહેરને આવા સેમિનારની, આવા કાર્યક્રમની, આવા એક્સપોની અત્યંત આવશ્યક જરૂરિયાત પણ છે. અને એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે આપ સૌએ ચેમ્બર સાથે મળીને, આઈએમએના આગેવાનોએ મળીને અને બાકીના લોકો એમાં પોતે પાર્ટિસિપેટ કરીને એને મહત્વ પણ આપ્યું છે. એના માટે હું સૌને એમનો આભાર સાથે એમને અભિનંદન પણ આપું છું. મને વિશ્વાસ છે કે આ એક્સપો ઇન્ડસ્ટ્રી માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. એમાંથી સારું નિરૂપણ નીકળશે અને ખૂબ મોટી ચર્ચા થશે. મેં દાહોદની વાત આપણે એટલા માટે કરી હતી કે અમે ત્યાં પણ નોલેજ શેરિંગની જ વાત હતી કે આપણો દેશ કે જેના માટે એક ધારણા એવી હતી કે લોકોને પીવાનું પાણી મળતું નથી. કદાચ એક્સપોમાં આવેલા ઇન્ડસ્ટ્રી જે ચલાવવાળા લોકોને કદાચ આ થોડું નેગેટિવ લાગશે, પરંતુ શુદ્ધ પાણી આપણે આપી શકતા નથી એ પ્રકારની જે દેશની ઇમેજ હતી એમાંથી મોદી સાહેબે આ દેશને બહાર કાઢ્યો છે. અને એ જ પ્રદર્શિત કરવા માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જ્યારે જવાનું થયું ત્યારે ઘણાને આશ્ચર્ય હતું કે જલ શક્તિ મંત્રાલય એમાં શું કરે છે. મેં એમને ત્યાં વાત કરી કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ઇકોનોમીને મજબૂત કરવા માટે ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરે છે, પ્લાનિંગ કરે છે. તો ઇન્ડસ્ટ્રીને પણ પાણીની જરૂરિયાત છે, એગ્રીકલ્ચરને પણ પાણીની જરૂરિયાત છે, અને બંને એ અનેક લોકોને એમાંથી કામ પણ મળે છે. મોદી સાહેબે આ પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દેશમાં એમણે 15 કરોડ ઘરોમાં નલ સે જલ એ પાણી આપવાની શરૂઆત કરી. ફક્ત પાણી નહીં આપ્યું, શુદ્ધ પાણી આપ્યું, પૂરતી ક્વોન્ટિટીમાં આપ્યું. અને એના કારણે જે મેં આપને કહ્યું ને કે જે ઇન્ડસ્ટ્રીને કદાચ ના ગમે, પરંતુ WHO નો રિપોર્ટ છે ને, નોબેલ પારિતોષિક વિજેતા લેખકનું નામ મને યાદ નથી, તો એમણે એમ કહ્યું છે કે લગભગ 8.4 લાખ કરોડ રૂપિયા એના કારણે લોકોના બચ્યા છે કે જે એમને દવા માટે ખર્ચ કરવા પડતા હતા, પાણી શુદ્ધ આવતું નહોતું. તો ખૂબ મોટો ફાયદો માનવ જીવન માટે થયો. ફક્ત પૈસા બચ્યા એવું નથી, પરંતુ પૈસાની સાથે સાથે એમાં જે માનવ શરીરની અંદર બિનજરૂરી દવાઓ જતી હતી, એના કારણે જે શરીરને નુકસાન થતું હતું, બાળકોને શરીરને નુકસાન થતું હતું, એમાંથી પણ એમાં રાહત થઈ છે. અને WHO રિપોર્ટો આગળ એમ પણ કહે છે કે આ યોજનાને કારણે લગભગ 4 લાખ જેટલા બાળકોને જે 5 વર્ષથી ઓછી ઉંમરના છે એનું જીવન બચાવી શક્યા છે. તો દેશમાં મોદી સાહેબે કેટલો ક્રાંતિકારી આ પગલું લઈને એનો અમલ કર્યો. મેં તો ત્યાં સુધી કહ્યું કે વિશ્વના કોઈ દેશે 5 વર્ષની અંદર 15 કરોડ ઘરોમાં લગભગ 75 કરોડ લોકો માટે શુદ્ધ પીવાનું પાણી એમના ઘરમાં જો કોઈ વ્યવસ્થા ના કરી હશે અને કદાચ કરી પણ નહીં શકે. આ જે વ્યવસ્થાની સાથે સાથે એમણે સ્વચ્છતાની વાત પણ કરી કે ભારત એટલે ગંદુ શહેર છે, આમાં કોઈ વ્યવસ્થા નથી, એવી પણ જે લોકોની માન્યતા હતી એ પણ મોદી સાહેબે એમાંથી એમને બહાર કાઢ્યા છે. મોદી સાહેબે 11 કરોડ જેટલા ટોયલેટ એ 10 વર્ષના ગાળામાં પૂરા કર્યા. એની અંદર 60 કરોડ લોકોને જે ઓપનમાં શૌચ જવાની જે આદત હતી એમાંથી એમની આદતો બદલી. એના કારણે જે બાળકોને બહાર શૌચમાં જતા એના ડાયરિયા અને એવા જે રોગો થતા હતા એમાં એમનું મૃત્યુ લગભગ પહેલા 5 વર્ષનો WHO રિપોર્ટ કહે છે કે 3 લાખ બાળકોનું જીવન બચાવી શક્યા. અને બીજા 5 વર્ષનો રિપોર્ટ એ હજુ આવવાનો બાકી છે. એ જે આમાં પણ મહિલા સશક્તિકરણને પણ સાહેબે મોદી સાહેબ એને મહત્વ પણ આપ્યું છે કે સ્વચ્છતાને કારણે, ટોયલેટ બનાવવાને કારણે જે બહેનોને શૌચ માટે બહાર જવું પડતું હતું, એના માટે ગામડામાં અંધારું થાય રાહ જોવી પડતી હતી,
ત્યાં એમને સિક્યોરિટીનો પણ પ્રશ્ન આવીને ઉભો રહેતો હતો. અનેક અનિચ્છનીય બનાવ પણ બનતા હતા. અને કદાચ એને દિવસમાં જો એને શૌચ જવાની જરૂરિયાત પડે તો એને સાંજ સુધી રાહ જોવી પડતી. એના કારણે આવો મળ એના શરીરમાં રહેતો હતો. એમાંથી પણ અનેક રોગો એ બહેનોના શરીરમાં થવાની શક્યતાઓ દેખાતી હતી. આ બહેનોના સશક્તિકરણનું બીજું કામ પણ આ યોજના દ્વારા થયું. જે આપણે પાણીની વાત કરીએ એમાં પણ WHO નો રિપોર્ટ કહે છે કે 5.5 કરોડ કલાક રોજના જે બહેનો પાણી લેવા માટે બહાર જતી હતી અને પાણી લઈને આવતી હતી, વજન ઉંચકીને આવતી હતી, એમાંથી એને છુટકારો થયો અને 5.5 કરોડ કલાક એમના બચ્યા, જે પોતાના કુટુંબ માટે, પોતાના બાળકોના એજ્યુકેશન માટે અથવા આર્થિક ઉપાર્જન માટે આ બહેનો ખર્ચી શકે છે. તો આ માહિતી દુનિયાને ખબર પડે, એ માહિતી શેર કરવા માટે જ કે આ દેશમાં શું થઈ રહ્યું છે એના માટે દાવોસના વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં પણ ભારત તરફથી પ્રેઝન્ટેશન થયું. એ મેં આની સાથે એટલા માટે જોડ્યું છે કે આપ પણ આ જ કરી રહ્યા છો. તમારી જરૂરિયાત, ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત, લોકોની જરૂરિયાત, જે સાયન્ટિસ્ટો, ડોક્ટર્સ જે બધા ભેગા હશે એ પોતાના પ્રશ્નોની જરૂરિયાત, કયા પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે, કયા પ્રકારની માનવ શરીરની જરૂરિયાત આવે છે, કેવી રીતે એમાં ચેન્જ થઈ રહ્યું છે, એ બધી જ્યારે અહીંયા ચર્ચા થશે, એના આધારે પ્લાનિંગ થશે, એના આધારે માનવ જીવનને વધુ ફાયદો થાય એવા અનેક શોધો તમારા તરફથી થશે એવો મારી અપેક્ષા છે. અને મને વિશ્વાસ છે કે તમે એના માટે જ ભેગા થયા છો. એટલે ફરીથી આપ સૌને આ સુંદર એક્સપોનું આયોજન કરવા બદલ ચેમ્બર અને IIM ગુજરાત એમના તમામ પદાધિકારીઓને, દરેકના નામ લેવા શક્ય નથી, પણ તમામને, એમાં ભાગ લેનાર પણ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સુરતમાં આવવા માટે એમનો આભાર પણ વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર સાહેબ, તમે આજે અમારી સાથે વર્ચ્યુઅલ જોડાયા અને આજે દાવોસમાં તમારે જવા માટે મોદી સાહેબે જે આપની પસંદગી કરી એ પ્રથમ તો અમે પેપરમાં વાંચીને પહેલા તો અમારી છાતી ગજગજ ફૂલી ગઈ કે આપણા સુરતના સાંસદ ભલે નવસારી લાગે છે પણ આપણા સુરતની વ્યક્તિ આજે દાવોસ જઈને આટલું સારું પ્રેઝન્ટેશન કરી આવે આપણા ભારતનું, અને અમને એમાં તમારા પર ઘણો ગર્વ છે. અને સાહેબ આજે IIM સાથે ફર્સ્ટ ટાઈમ અમે આ પ્રયાસ કર્યો છે અને આવનારા વર્ષોમાં પણ આવા જ પ્રયાસો IIM સાથે થતા રહેશે અને અવેરનેસ લોકોમાં જેમ વધે તેવા અમારા પ્રયાસો હશે. અને સાહેબ આજે પહેલા જ દિવસે લગભગ 9,700 વ્યક્તિએ મુલાકાત લીધી છે. એટલે લગભગ હજુ સોમવાર અને રવિવાર અને સોમવાર 2 દિવસ બાકી છે, તો લગભગ 35,000થી વધુ આમાં વિઝિટર્સો મુલાકાત લેશે એવી અમને અપેક્ષા છે. આપ જોડાયા તે બદલ અમે અને ચેમ્બરની ટીમ અને IIMની ટીમ અને અહીં પધારેલા સર્વ અમારા પાસ પ્રેસિડેન્ટશ્રીઓ, અહીં પધારેલા અમારા ગ્રુપ ચેરમેન અને સભ્યશ્રીઓ વતી હું આપનો ઘણો અને દિલથી આભાર વ્યક્ત કરું છું. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ધન્યવાદ. આભાર વિજયભાઈ. આભાર. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આ સાથે જ આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે. તો સૌથી પહેલા તો SGCCI ના પ્રેસિડેન્ટ સર, આપને વિનંતી છે કે આપ મંચ પર આવો. આ સાથે જ IIM સ્ટેટના પ્રેસિડેન્ટ, આપને વિનંતી છે કે સાહેબ આપ પણ મંચ પર આગળ આવશો. આ સાથે જ હું નર્સિંગ એસોસિએશનના શ્રી પાલ કડીવાલા સાહેબ અને કિરણ ડોમિયા સર, આપને વિનંતી કરું છું કે આપ મંચ પર આવશો અને નર્સિંગ એસોસિએશન દ્વારા SGCCI ના પ્રેસિડેન્ટ અને IIM ના સ્ટેટ પ્રેસિડેન્ટ એમનું સન્માન થવા જઈ રહ્યું છે. આ સાથે જ હું IIM મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન યુનિયનને વિનંતી કરું છું કે આપ મંચ પર આવશો. અગેન હું મેવાડા સર વિનંતી કરું છું કે આપ અને નિખિલ મદ્રાસી સર, આ સાથે IIM સ્ટેટ પ્રેસિડેન્ટ, આપને મંચ પર આવવા માટે. સ્ટુડન્ટ યુનિયન દ્વારા પ્રેસિડેન્ટ સાહેબનું સન્માન થઈ રહ્યું છે.
એની સાથે સાથે જ હું આઈએમએ એક્ઝિક્યુટિવ બોડી ડોક્ટર સીબી પટેલ સર અને એમની ટીમને વિનંતી કરું છું કે આ મંચ પર આવી અને એસજીસીસી ના પ્રેસિડેન્ટ અને આઈએમએ સ્ટેટ પ્રેસિડેન્ટ એમનું સન્માન કરશો. આઈએમએ સુરતની એક્ઝિક્યુટિવ બોડી દ્વારા એસજીસીસી ના પ્રેસિડેન્ટ અને આઈએમએ ગુજરાત સ્ટેટના પ્રેસિડેન્ટનું સન્માન થવા જઈ રહ્યું છે. દર્શક મિત્રોને વિનંતી છે કે ભોજનમાં જે રાહ છે તો આપ તાળી વગાડી અને એમની રાહને વધારે નજીક લાવી શકો છો. તો તાળી વગાડવાથી ભૂખ વધારે લાગે એટલે આપને વિનંતી છે કે જોરથી તાળી વગાડો તો વધારે ભૂખ લાગશે. આપનો ખૂબ આભાર. મંચના દરેક મહેમાનોનું આપને સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. આ સાથે હું ડોક્ટર સીબી પટેલ પ્રેસિડેન્ટ આઈએમએ સુરતને વિનંતી કરું છું કે આ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપશો. ડોક્ટર સીબી પટેલ સર. Health and Wellness Expo 2025 Chief Guest, our Honorable Union Minister, we listen just C.R. Patil sir, Honorable Collector Sri Saurabh Pargi sir, our Honorable Collector Sri Saurabh Pargi sir, our IMA state body President Dr. Mehul Shah sir, our CDHO Dr. Anil Patel sir, our SCCI President Vijay Bhai, Dr. Nikhil Bhai, Dr. Ramesh Bhai, CGCI committee member, and our all IMA member and others, different country delegates come here. We just see and all we welcome. It is a matter of great pleasure for me to stand before you as a resident IMA Surat when Health and Wellness Expo 2020 is being launched by SCCI in partnership with IMA Gujarat State Branch. This platform will help create health awareness for the general public at large scale by providing medical information through stall and lecture. It will be also promote the healthcare initiative by acting as a bridge between the medical product industry, hospitals, doctors, and lay people. It is also matter of pride for us that many doctors led by our past president Dr. Parul Balgama have been so active in this endeavor. As a president IMA Surat, we extend our full support and best wishes to this wonderful initiative. Thank you very much. Bharat Mata ki Jai. આ સાથે જ આપણે હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો 2025 અને 26 નું પણ એક લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે. તો મંચ પર ઉપસ્થિત દરેક મહેમાનોને વિનંતી છે કે આપ આગળ આવશો અને આપણે હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો 2025-26 એનું આપણે એક લોન્ચિંગ કરીએ. હજી વધારે ભૂખ લાગશે તો આપ બધું જોરથી તાળીઓ પાડશો.
આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ હું ડોક્ટર મેહુલ શાહ, પ્રેસિડેન્ટ IMA ગુજરાત સ્ટેટ બ્રાન્ચ, એમને વિનંતી કરું છું કે આ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપશો. ડોક્ટર મેહુલ શાહ સર. નમસ્કાર. આજે તાપી નદીના કિનારે જેમ સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં જેમ મહાકુંભની શરૂઆત થઈ છે, એવા અહીંયા તાપી નદીના કિનારે પણ એક આ સુંદર ત્રિવેણી સંગમની કુંભની શરૂઆત થઈ હોય એવી જ લાગણી અહીંયા મને લાગી રહી છે. ત્રિવેણી સંગમ એટલે એટલા માટે એક હેલ્થ એક્સપો છે, એક ફૂડ બેવરેજીસ છે અને ગ્લોબલ વિલેજ છે. આવા ત્રિવેણી સંગમ અને જ્યારે તાપી નદીના કિનારે થાય ત્યારે જે અહીંયા મહાનુભાવો અહીંયા બેઠા છે, જે ગેલેક્સી ઓફ ધ ચેમ્બર ઓફ કોમર્સ છે, સ્ટેજ ઉપર છે, અને આપ જે કદાચ ભામાશાની જેમ અનેક ભામાશાઓ જે સુરતમાં અહીંયા વસે છે, એવા વ્યક્તિઓને જ્યારે જોઈએ ત્યારે IMA ગુજરાતને પણ ખૂબ આનંદ થાય છે કે આવા સુંદર આયોજનમાં IMA ગુજરાત પણ કોઈક સારી રીતે ભાગ લઈ શકે અને સમાજ માટે કામ કરે એવી અમે એક લાગણી અનુભવીએ છીએ. સુરત જ્યારે આપણા માનનીય મિનિસ્ટર સાહેબે આટલું સરસ આપણને ઉદ્બોધન આપ્યું, ચેમ્બર ઓફ કોમર્સ આટલું સરસ આયોજન કરી રહ્યું હોય અને સમગ્ર વિશ્વમાંથી આટલા બધા કન્ટ્રીમાંથી જ્યારે અહીંયા ઘણા બધા વ્યક્તિઓ પોતપોતાના વિષય લઈને અહીંયા આવે ત્યારે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ ગુજરાતમાં અને સુરતમાં આવેલી છે. સુરતની એક ઓળખ હતી ડાયમંડ સિટી તરીકે, બીજી ઓળખ હતી સિલ્ક સિટી તરીકે, અને હવે જ્યારે હેલ્થ અને એક્સપોમાં જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે પણ સુરતની આગેવાનીને હું ખૂબ IMA ગુજરાત વતી બિરદાવું છું. અને આવી પહેલ સમગ્ર ગુજરાતમાં થાય અને સમગ્ર ભારત દેશમાં થાય એવી એક મારી એક લાગણી પણ ચોક્કસ રહેશે એવું મને અત્યારે લાગી રહ્યું છે. આ જે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો જે પ્રયત્ન છે, જે કોલોબરેશન બિટવીન ધ ડિફરન્ટ ઇન્સ્ટિટ્યૂટ, અને એને કારણે થઈને જે એમને જે હું ચોક્કસ કહું કે જે સાઉથ ગુજરાત SGCCI જે કહેવાય એને આપણે સ્ટ્રોંગ ગ્લોબલ કમાન્ડેબલ કોલોબરેશન એક્રોસ ધ ઇન્ડિયા એવું મને ચોક્કસ લાગી રહ્યું છે. અને આવી રીતે આખા સમગ્ર ભારત દેશને જ્યારે જે દિશા આપશે અને જે વિકસિત ભારત બનશે એવું મને અહીંયા જે આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટરની જે ઈચ્છા છે વિકસિત ભારતની, એ દિશા તરફની એક પહેલ હોય એવું મને ચોક્કસ લાગી રહ્યું છે. હું જો IMA ગુજરાતની જો વાત કરું અને વિકસિત ભારતની વાત કરું, ક્વોલિટીની આપણે જો વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા 4-5 વર્ષથી IMA ગુજરાતની પણ એક હરણફાળ વધતી જાય છે. અને IMA ગુજરાત રાજ્યના ઘણા ઇન્સ્ટિટ્યૂટ સાથે કોલોબરેશન કરીને ક્વોલિટી માટેની, વિકસિત ભારતની અને વિકસિત હેલ્થ માટેની પણ એક ચોક્કસ વાત કરી રહ્યું છે. છેલ્લા 3-4 વર્ષથી IMA ગુજરાતે ઘણા બધા વિષયની જોડે અને ઘણી બધી સરકારની ઇન્સ્ટિટ્યૂટની જોડે કોલોબરેશન કરીને એક આગળ વધતું આવ્યું છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી હોય કે આપણી નેશનલ ફોરેસ્ટ સાયન્સ યુનિવર્સિટી હોય, હેલ્થમાં કામ કરતી IIPH ઇન્ડિયન પબ્લિક હેલ્થ હોય કે iHub હોય કે જેમાં મેડિકલ એમિશનની વાત થાય છે, એની જોડે પણ IMA ગુજરાત ખૂબ સંકલનથી કામ કરી રહ્યું છે. અહીંયા જ્યારે નિલેશભાઈ બેઠા હોય અને ઓર્ગન ડોનેશનની વાત ન થાય એ અજુગતું લાગે આપણને. જે ડાયમંડ સિટીની વાત કરી, જે સિલ્ક સિટીની વાત કરી, જે હેલ્થની વાત કરી, અને જો ઓર્ગન ડોનેશનની ડ્રાઈવનું એક જો એપિસેન્ટર હોય એ સુરત ચોક્કસ છે. અને સુરત પણ એને ઓર્ગન ડોનેશન માટે સમગ્ર ગુજરાતને અને ભારત માટે પણ ખૂબ મોટા પાયે આજે સુરત કામ કરી રહ્યું છે એવું મને ગૌરવ સાથે કહેવાનું મને મન થાય છે. જ્યારે આપણે ક્વોલિટીની વાત કરીએ, વોટ ઇઝ ધ અલ્ટિમેટ એમ ઓફ અવર મેડિકલ પ્રોફેશન? We have a tremendous power in our health structure. This is a way to collaborate within the
two institutes, Chamber of Commerce and the IAB Gujarat, because we would like to serve our community, we would like to serve our society, and ultimately to serve the global and whole international level. We have ample of quality, like we have a highly skilled professionals, medical professionals, ખૂબ મોટી દરજ્જાના ડોક્ટર્સો આપણા સમગ્ર ગુજરાતમાં સુરતમાં અહીંયા આવેલા છે, જે ખૂબ મોટા પ્રમાણમાં ટેકનોસેવી પણ છે. આવા મેડિકલ એક્સપો થકી ઘણા બધા અદ્યતન સારવારની સુવિધાઓ ઉપલબ્ધ થાય, જનરલ પબ્લિકને પણ ખબર પડે છે, એનું નોલેજનું પણ આદાન પ્રદાન પણ થાય છે. અને આવા સમયે બેસ્ટ ક્વોલિટી વિથ એફોર્ડેબલ પ્રાઇસ, કોસ્ટ ઇફેક્ટિવ પ્રાઇસ જ્યારે આપણે ગુજરાત આપી રહ્યું હોય, ત્યારે જે ગ્લોબલ વિલેજના જે કન્ટ્રીવાળાને બોલાયા છે, જે 14 કન્ટ્રીની જે આપણે સાહેબે વાત કરી, કદાચ આપણે આવતા વર્ષે 40 કન્ટ્રીને પણ આપણે બોલાવીએ તો પણ કદાચ હજુ સુધી લાગે મને લાગી રહ્યું છે. Our ultimate aim is to improve our medical tourism, to serve the country and serve the globe. અને આવાના માટે સરકારશ્રીને પણ ઘણા સરસ પ્રયત્નો હોય છે. આપણી કનેક્ટિવિટી પણ ખૂબ સારી થતી જાય છે, કનેક્ટિવિટી ટુ ડિફરન્ટ કન્ટ્રી પણ આપણે ખૂબ વધતી જાય છે, એફોર્ડેબલ છે અને ખૂબ સરસ મેડિકલ ટુરિઝમની જોડે જો આપણે ટ્રાવેલ ટુરિઝમ પણ ડેવલપ કરતા જઈએ કે ભાઈ એક ટીચર અહીંયા એક ટીકેઆર કરાવો અને આપણે જુનાગઢની યાત્રા કરીએ, એક તમે ડેન્ટલ ટ્રીટમેન્ટ લો અને તમે અંબાજીના દર્શન કરવા જાઓ, એક તમે ઓબેસિટી સર્જરી કરાવો, બેરિક સર્જરી કરાવો અને તમે ગિરનારની યાત્રા કરો. આવા અનેક ટુરિઝમના પ્લેસ જો મેડિકલ ટુરિઝમને અને ટ્રાવેલ ટુરિઝમ જોડે ભેગા કરીએ તો ખૂબ મોટા પાયાનું કામ થઈ શકે એ મને ચોક્કસ લાગે છે. મારા ચેમ્બર ઓફ કોમર્સને અને સમગ્ર વડીલોને વિનંતી છે કે આ દિશામાં ખૂબ મોટા પાયે આપણે પ્રયત્ન કરીએ. તો આવનારા વર્ષમાં ઘણા બધા ઇન્ટરનેશનલ વ્યક્તિઓ અને કન્ટ્રીમાંથી આપણે ખૂબ મોટા પ્રમાણમાં પેશન્ટ્સને, મેડિકલને નીડ્સને આપણે ગુજરાત પૂરી પાડી શકીએ એવું મને ચોક્કસ લાગી રહ્યું છે. Our medical treatment is so cost effective. એટલા ઓછા પૈસા આપણે સરસ સુંદર કામ કરીએ છીએ અને ક્વોલિટીમાં આપણે ક્યારેય કોમ્પ્રોમાઇઝ કર્યું નથી. આવા સમયે જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ જોડે આપણે જ્યારે જોડાઈએ ત્યારે ખૂબ આનંદ લાગે છે. આવનારા વર્ષમાં ઘણા બધા વિષય આવશે. હમણાં જ મેં સેક્રેટરી સાહેબને વાત કરી કે હવે આવનારા વર્ષમાં આપણે પ્રિવેન્ટિવ જો કામ કરીએ, પ્રિવેન્ટિવ કામની ખૂબ મોટા પ્રમાણમાં જરૂર છે. ઓર્ગન ડોનેશનના ડ્રાફ્ટની ખૂબ મોટા પાયે જરૂર છે અને કેન્સરની જાગૃતિની ખૂબ જરૂર છે. જો આવા વિષયમાં જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ મેડિકલ એસોસિએશન જોડે જોડાશે તો આપણે સમાજ માટે ખૂબ મોટા પ્રમાણમાં આપણે કામ કરી શકીશું એવું મને લાગે છે. એક ભામાશા તરીકે અનેક જ્યારે સુરતમાં હોય અને સમગ્ર ગુજરાતમાં હોય ત્યારે પૈસાની જ્યારે ક્યારેય ખેંચ નથી હોતી, પણ ખાલી વિઝનની જરૂર હોય છે. એ વિઝન અને કમિટમેન્ટ જો આપણે આપીએ તો ચોક્કસ આપણે સ્વાસ્થ્ય ક્ષેત્રે ખૂબ મોટા પાયે આપણે કામ કરી શકીશું એવું મને અત્યારે લાગે છે. અને આવનારા વર્ષમાં ચેમ્બર ઓફ કોમર્સની મદદ હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે ગ્રીન હોસ્પિટલની આપણે વાત કરીએ, જે આપણું ડ્રીમ હોવું જોઈએ કે કઈ રીતે ગ્રીન એન્વાયરમેન્ટ ગ્રીન હોસ્પિટલ થાય, એના માટેને પણ રિસર્ચ પ્રોજેક્ટ અને એના માટે પણ આપણે એનાલિસિસ કરવું જોઈએ ટુ સેવ ધ એનર્જી એન્ડ ડાયવર્સિટી ઓફ એનર્જી. અમે પણ આ પ્રોજેક્ટ લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલુ કરી છે કે હેલ્થ ઇન્ડસ્ટ્રીને ગ્રીન હોસ્પિટલમાં કઈ રીતે કન્વર્ટ થાય, વોટ આર ધ એડવાન્ટેજ, એનું લોંગ ટર્મ પ્લાનિંગ કઈ રીતે થાય એનું પણ અમે અભ્યાસ કરી રહ્યા છે, જેમાં આપના ચેમ્બર ઓફ કોમર્સની ઘણી વાર મદદની જરૂર પડશે. અને જો જોડે જો આપણે કામ કરીએ તો આવનારા વર્ષમાં કદાચ ગુજરાત પહેલું હશે જેમાં ગ્રીન એન્વાયરમેન્ટ ગ્રીન હોસ્પિટલ તરીકે આપણે જે ઓર્ગેનાઇઝેશન જેમ આગળ કરતા છીએ એવું ગ્રીન હોસ્પિટલ જો આપણે આગળ આવીએ, જેમાં આપણે જો ખભે ખભા મિલી જો આપણે કામ કરીશું તો આવનારા સમયમાં ગુજરાતનું સ્વાસ્થ્ય, ગુજરાતનું હેલ્થ અને મેડિકલ ટુરિઝમમાં ખૂબ આપણે આગળ વધીએ એવું મને ચોક્કસ લાગે છે. ઘણો લાંબો સમય થઈ ગયો છે, ઘણી બધી વસ્તુ કહેવાય એવી છે, પણ સમય અત્યારે ઓછો છે. તો ફરીથી સમગ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, સેક્રેટરી, પૂર્વ પ્રમુખો જેટલા લેજેન્ડરી પર્સન્સ અહીંયા બેઠા છે અને સમગ્ર ટીમે જે આઈબી ગુજરાતની જોડે રહીને જે કામ પાડ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન, સ્પર્ધા મિત્રોને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. અને આવનારા વર્ષમાં, આવનારા દાયકામાં ખૂબ ભેગા થઈને આપણે કામ કરીએ એવી મારી અભ્યર્થના. આભાર. આપનો ખૂબ ખૂબ આભાર સર. આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે કે સારા વક્તાઓ અને સારા શ્રોતાઓ હંમેશા મળતા હોય છે, પણ આયોજકો હંમેશા દુર્લભ હોય છે. તો આ સાથે જ અમારા આયોજક એવા ચેમ્બર ઓફ કોમર્સ વતી હું વાઇસ પ્રેસિડેન્ટ નિખિલ મદ્રાસી સરને વિનંતી કરું છું કે આપ આભાર વિધિ કરશો. ધન્યવાદ સર. માત્ર 3 મિનિટ આપની બેઠક જાળવી રાખજો.
જીવનની અંદર 5 વસ્તુ ઈશ્વર દત્ત હોય છે. એક સરસ્વતી, જે ભગવાન બધાને આપતી હોતી નથી. બીજી લક્ષ્મી, એ પણ ભગવાન બધાને આપતી હોતી, બહુ ચુનંદા લોકોને લક્ષ્મી આપે છે ભગવાન. ત્રીજી ઈશ્વર દત્ત વસ્તુ છે હેલ્થ, એટલે કે આરોગ્ય, જે પણ ભગવાન બધાને આપતું હોતું નથી. ચોથી વસ્તુ છે નેમ અને ફેમ, એ પણ ભગવાન બધાને નથી આપતો. અને પાંચમી વસ્તુ છે તે સત્તા, પાવર, એ પણ બધાને આપતી હોતી નથી. પણ આ પાંચે વસ્તુઓનો જો કોઈ સંગમ હોય તો તે અહીં મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, અહીં બેઠેલા તબીબ મિત્રો, ભૂતપૂર્વ પ્રમુખો, જેમની પાસે સરસ્વતી છે, લક્ષ્મી છે, આરોગ્ય છે, પાવર છે અને સત્તા છે અને નામ છે, હું આ તમામનો આ તકે આભાર માનું છું. સૌથી પ્રથમ આભારી છું સી.આર. પાટીલ સાહેબનો, કે જેમણે દાહોદથી અત્યારે જ પધાર્યા અને સીધા જ ઓનલાઈન ઝૂમ મીટિંગની અંદર આપણી સાથે જોડાયા. પાટીલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડોક્ટર મેહુલ ભાઈ, જેમની પાસે સ્પષ્ટ વિચારધારા છે, જૈન છે અને એમણે જે મારી સાથે કેટલીક વાતો કરી છે તેની અંદર તેમનો સ્પષ્ટ નિર્દેશ મળી રહ્યો છે કે આઈએમએ ગુજરાત, આઈએમએ સુરત અને આપણે સૌ સાથે મળીને નવા વર્ષની અંદર સુંદર કાર્યો કરીશું. એમણે જૈન ફિલોસોફીની વાત કરી, આયમની વાત કરી, આ બહુ પ્રભાવિત કરેલી વાતો એમણે મારી સાથે કરી. અને જીવનના સાયન્સ અને વિજ્ઞાનને તેઓ જે રીતે સમજ્યા છે તે સંદેશો જો તેઓ સમાજને આપણા થકી આપશે તો હું માનું છું કે આજની આપણી આ મુલાકાત એ ખૂબ કામની ગણાશે. મેહુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે ઉપસ્થિત તમામ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના તમામ હોદ્દેદારો, ખાસ અમદાવાદથી અને બીજા અન્ય શહેરોમાંથી પધાર્યા છે, એમનો પણ આપણે તાળીઓથી જોરદાર આભાર માનીએ. ઉપસ્થિત મારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરતના ખૂબ નજીકના મિત્રો અને મહાનુભાવો, હું આઈએમએ સુરતના તમામ મિત્રોને જરા ઉભા થવા વિનંતી કરું છું, કારણ કે આપના થકી આઈએમએ સુરત, પ્લીઝ અવરીવન. નીતિનભાઈ, તમે પણ આઈએમએ સુરતના ભાગ છો, એટલે સુરતના તબીબ જેટલા હોય બધા ઉભા થઈ જાય. ડોક્ટર સાહેબ, આ મિત્રોના થકી અમે બાગબાન થયા છે અને એમનો જો સપોર્ટ નહીં હશે તો હું નથી માનતો કે આ એક્ઝિબિશન અમે કરી શક્યા હોત. એટલા બધા નામાંકિત તબીબોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વી આર થેન્કફુલ ટુ ધ પાસ્ટ પ્રેસિડેન્ટ ઓફ એસજીસીસીઆઈ, કે જેમણે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી છે. સ્ટુડન્ટ યુનિયન, થેન્ક યુ વેરી મચ ફોર યોર ગ્રેસિયસ પ્રેઝન્સ. The entire executive body of IMA Surat, the Nursing Association, Mr. Iqbal Kadiwala, thank you everyone for their presence. આપના કલેક્ટર શ્રી સૌરભભાઈ અહીં આવીને ગયા, કમિશનર ઓફ પોલીસ સાહેબ પણ, ગેહલોત સાહેબ પણ આવીને ગયા. સીબી પટેલ સાહેબ, આપની નેતૃત્વ હેઠળ સુંદર મજાનું કાર્ય આઈએમએ દ્વારા અમને પ્રાપ્ત થયું છે, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ડોક્ટર પારુલ વર્તામાં હેટ્સ ઓફ. તમે જે ઈચ્છો છો, તમે જે ધારો છો એ કરીને બતાવો છો, એવું વધુ એક વખત પુરવાર થયું છે અને એના માટે અમે તમને ખરેખર સેલ્યુટ કરીએ છીએ. એટલા માટે કારણ કે એક જો ઉત્સાહ, તાકાત, ધગશ ને કરી બતાવવાની તમન્ના કરતા પણ વધારે છઠ્ઠું તત્વ અને તે જનૂન એ પારુલબેન તમારામાં છે અને તે તમે સાબિત કરીને બતાવ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર. પરેશ અને દિવ્યાના તમામ મિત્રોએ અહીં અમને કાયમ સાથ આપ્યો છે, એમનો આભાર. અમારો સ્ટાફ પરિવાર જેમને સતત મહેનત, એક વિચાર કરી જો ત્રણ એક્ઝિબિશન એક સાથે થતા હોય અને ત્રણ એક્ઝિબિશન આટલા બધા કાર્યક્રમો થતા હોય, પણ અમારા વિરેન મહેતાના આગેવાની હેઠળનો અમારો જે સ્ટાફ અત્યારે આ ઇવેન્ટ માટે કામ કરે છે એ સ્ટાફના મિત્રોને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. બેકવર્ડ કમિટીનો પણ ખૂબ ખૂબ આભાર અને લોટ્સ ઓફ ક્લેપ ફોર અવર ફોરેન ફ્રેન્ડ્સ, especially from Iran. They are here right now. Sir, thank you very much for the entire day, your presence. We are very much grateful to you. અને બીજા જેટલા મિત્રો ઉપસ્થિત થયા છો, ખાસ કરીને ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્યો, ગ્રુપ ચેરમેનશ્રીઓ, ચેમ્બરના મેમ્બરો, લેડીઝ વિંગ, ડબ્લ્યુએસી અને આર્ટ એન્ડ કલ્ચરલ કમિટી જેઓના માર્ગદર્શન હેઠળ આટલો સુંદર પ્રોગ્રામ આજે થયો, આ તમામનો આભાર માનીને હું અહીંથી આપ સૌને વિનંતી કરું છું કે ધીમે ધીમે એક તબક્કાવાર લંચ ડિનર માટે જજો, નહીં તો એક સામતા જશો તો વ્યવસ્થા ચોક્કસ જ ખોરવાઈ જશે. Iran, would you like to have some small meeting with the doctors of Surat? Would you like to have a meeting? Yeah. So I think for 10 to 15 minutes, all doctors of IMA Surat, I request you to please remain present. Okay, we get to talk about the internationalism and international relationship. તો આપ સૌનો વધુ એક વખત આભાર માનીને
मारी बात ने संपन्न करता એટલું જ કહું છું કે आपकी महफिल में आए थे फकीर बन के आप सबने इतना प्यार दिया कि जा रहे जागीर करके धन्यवाद शुक्रिया અહીંયા કાર્યક્રમ સમાપ્ત થાય છે લેટ્સ સ્પીક ફોર 15 મિનિટ્સ ટુ ધ ઇરાન ડેલિગેશન આઈએમએ સુરત ઓલ રિક્વેસ્ટ પ્લીઝ અમે બધા નીચે આવી જઈએ છે અને આપણે સામે સામસામા બેસીને વી વિલ ટોક સમથિંગ અબાઉટ My sincere thanks to MOC Dr. Rajan Desai. Rajan, thank you very much. Your services are always available with us. Thank you. અને past president નો પાછળથી ધીરવભાઈ નિલેશભાઈ માટલેવાલા જોડાયા છે. નિલેશભાઈ, thank you very much. પ્રફુલભાઈ પણ પાછળથી જોડાયા છે. પ્રફુલભાઈ શાહ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. Thank you, madam. Thank you very much.